સરપંચ એ બહાર આવજો. ગટે હા જેટલું પેલા બટલો ના લે ને એટલું પેલા મને ચેન નહીં પડે. અરે ચેન તો મને પડતી નહીં પણ આપણે સરપંચ કશા કોમના નહીં. ઓએ કરતા બરતા કોઈ ને નામ નાખી હું સરપંચ સરપંચ એટલે શું સંપર્ક શું સરપંચ થોડી શું એટલે ગટે શું બખાડો કરો બેઠા બેઠા? અરે બખાડો જ કરે છે. કરતા બરતા કોઈ ને રેલા કોટી ઠઠાઈને ફરો છો. અરે કોટી ઠઠાઈને ફરવું પડે છે કેમ કે ઘરના માણસો એમ જ નહીં લાગતું કે સરપંચ સીધ નહીં આવી રહ્યા. અરે સરપંચ જેવું કરો ને તો ઘરના માણસ તમે ઉપાડી. અરે ગટે પેલા ઉપાડીને ફરો પછી સરપંચ શું કરે છે ને એ ખબર પડી જાય. ઓવે આ ત્રણ દાડા સોણ ગયું એ જ ને એટલે સોણ તમે એકલા ની નહીં કશું વાત કરો હો. તઈ દાડા સોળ ગઈ છે માતાના સોબડું ઉતરી ગયું છે. આ પાછા દાડ શું કી એ કોઈ જો નહીં લાકડીઓ લાવ બધું લાવ પછી તો હમી સાથી અરે ગટે હવે એટલે રાખો રાશેલું છે ને એટલે પણ ગટે વાન જતા તો કરવા નહીં કેમ કે તાણી તો કંકોળાનો સવાલ હતો અને હવે છે ને આબરૂનો સવાલ આવી ગયો છે આબરૂનો. આબરૂ તો હવે જઈ છે ને સરપંચ માતાના. અરે આપણા વાહનું કોઈ વેલ્યુ જ રહ્યું નહીં ગટે હવે. તાલી એ વાહમાં હવે ઘણી 10 જણા છે આપણે તો 100 જણા એમાં આબરૂના કોકરા થઈ ગયા છે. ગટે વાત તો તમારી સાચી છે પણ આબરૂ તો નહીં જવા દેવી ગમે તે થઈ જાય ભલે ભોડું કપાઈ જાય પણ આબરૂ નહીં જવા દેવી. ભોડું કપાઈને ભ પડે ને તડ એકલું લડવું જોઈએ પણ આબરૂ ના જવા દઉં. ઓવે સ્વાગન ખાવી જાવ એટલે એનો બદલો લે આવ્યો. એને સોગન કોઈ ખાવી નહીં ગટે મેલો ને શું કરશે તાણ માલય હો ઈ છે ને બધું હું વિચારી લાવ્યો છું. અને સરપંચ આ ફિર માતાને એવો પ્લાન બનાવીને લાવ્યો છું જઈ રે ભૂકા કાઢી નાખે એવો. અરે ભૂકા મોરો ગટે તો કઈ જ નાખો ને પછી પ્લાન હે નીરો આજ જ નાખો છે એના ઉપર જ એટલે તમે આ છો તમારી જોડે કહી દો હમણાં વાહ ગટે વાહ પ્લાન તો તમારો જબ્બર છે. તાળી એવો તો પ્લાન લઈને નહીં આવ્યા ફિર. લ્યો હડો હવે વાર નહીં કરવી આબરૂ પાછી લાંબી છે. અરે તરત પાછી લાવી છે ને આબરૂ. લ્યો હડો અરે ભાઈ હા આ પેલન જે 2 દાડા થઈ ગયા બરોબર હજી લમણો કર્યો નહીં. શું લાગે તમને ઈરા પાછા આવશે? બળુબા માર્યા છે ને એ પ્રમાણે તો હીરા ઝપીને બેસી નહીં. માર્યા છે ને છેલ્લી વખત તો આપણી જે પેલી ખણવાન દવા નાસી છે ને વાત સાચો બળુબા પણ કુશને કાતરા જબર લાયા હતા એવા ખણતા હતા કે અરે ઘેર જઈને આશી રાત ઊંઘ નહીં આવી હોય એમ. ના દવાખાને જાય છે ને દવા લાવશે ને ત્યાં ફરક પડ્યો હશે. તાણી હું એ વિચાર એવો કર્યો કે વાઈન બબે પોઠો સોળશે ને તો વાઈન મજા નહીં આવે જેમ કે પેલા આપણે મારેલા તતા જ ઓલ્યા બળુબા અરે સુધરો જ ના. તાણી પણ મને નહીં લાગતું કે અરે સુધર્યા હોય. સુધરજી તો નહીં હાર્યા જેમ કે સરપંચ ને ઘણા મગજના ખરાબ છે. હા બળુબા પણ એલિફર તો આબા ગયો. એલિફર તો જો તલવેર આવી ગઈ છે અને ભાલોય આવી ગયો છે. આઈ ગયો હા રે બધું મગાઈ છે. દુઃખ શું કરવી છે ભાઈ? અરે એટલે બળુપા કોમ ભડાકો કરે એવી નહીં કે સીધી ગોળી વાગી જાય. આ તો શું ખબર છે હું ખાલી કંધર પરવાનો અને ભડામમાંથી ભડાકો કરવાનો એટલે ગટઈ જેવા છકરીઓ ખાઈને ભય પડશે. ના ના એ વાત સાચી હો બીવરાવા માટે ખાલી. હા ખાલી બીવરાવાના જ બહાર કાઢી. ના ના બરોબર છે. પેલી ઓરિજિનલ લાવવાનો તો પાછી મને 180 ડિગ્રી રેસ આવે એટલે હું ભડાકો કહી દઉં ચોક. હા એ તો કહું છું મરી જાય ના ચાલે આપણે પાસે. હા આ બાજુ તાણી પણ આ આપણે ભડાકો કરે એવું મગાઈએ. આવશી તો હજી નક્કી નહીં પણ વર રાખવાની શું કીધું? ના ના વર તો રાખવાની એટલે તમને વાર આશા છે. ના ના સાચી વાત છે. અહીંયા બળુપા તમે હું બેહો હું પેલી ભેંસ તડકે બોધીને આવ્યો છું. તડકે છે? અરે હું વિસરાઈ ગયું મને. અરે સોયલા બધો પાણીએ પાછું બાપડીને તારી તડકાનું. હું આટલા ઊંઝો ગટાઈ આમ તમે નક્કી જોયું કે પેલું દુકાન જો છે? અલ્યા જોઈને આવ્યો છું. હાલ તરત આવતો જ હશે આખો કી ઘડી. અને હાલઈ હા હું શું કહું ખબર છે ગમે એટલું હું રોવ ગમે તે કરું ને ઉઠતા ના હો. તમને ખબર તો છે ને મારી એક્ટિંગ ની? ખબર છે તો પસ્તાણ
મેલે જતા રહ્યા. હવે તમાર વગર જીવરીત પામશે. હવે તમાર વગર ફૂલ ફરવા લઈ જા મને. માલા ઉભા તો કે ગટુભા શું થયું માલુભાન? હા છોકરા અટક આવી છે, મરી ગયા છે. મરી જાય? ઓવે માલા તો રે આવજો. કાંપે મસ્ત એક્ટિંગ કરી હો. ગમે એટલું દીધું પણ ઉભા ના થયા હો. એટલે ગટાઈ તમે હાસુકલો મને મહી નાખો. અરે તો થોડું ઓરિજિનલ લાગવું પડે. વાત કરો છો એટલે આવા તો કોઈ ધીબા જતું હશે. અરે પ્લાન સક્સેસ થઈ ગયો આપણો. જોઈ તો જો આપણે આ વાળો જોડો ફટાફટ હેડો. એ કાકા કાકા ઉઠો કે ઉઠો આમ. શું ચાલે રાહુલ? ઊંઘવા જતો નહીં ખરા બપોરે. આખો દાડો વાઈનો પડી રહ્યો ઘેર પગજ નહીં ટકતો તમારો. હવે હોય પ્યાહીની ઘડીક બે યાર બેઠા એમાં હું થઈ ગયું. આખો દાડો વાઈનો હવે છો તમે તો વાત કરો છો. અરે પણ પ્યાહી અસલ શીસડી બનાવી હતી. મેં પછી લેબુ ને સોયું, પછી સાસવેડી અને એ ડુઓ બનાવ્યો ને પછી કાતો કોઈ મજા પડી ગઈ. એટલે પછી ઘરમાં હું તાચો જ દાંતતો. તે આપણા ઘેર નહીં રોતતો હું. રોધી રાહુલિયા પણ ડુઆ જેવી મજા ના આવે લ્યા. સારું ડુવાન જવા દો અને તમારો લે હારા હમાસર લઈને આવ્યો છું. હારા ઉવે એટલે હું હમાસર લઈને આવ્યો રાહુલિયા? આપણો એક દુશ્મન ઓછો થઈ ગયો. આપણો દુશ્મન ઓછો થઈ ગયો? ઉવે ચિયો લે રાહુલિયા? માલુભા મરી ગયા. માલય મરી ગયા? ઉવે કને કીધું રાહુલિયા? હું હાલ વાટે થઈને આવતો હતો ને દુકાન થી તે કણ શેઠા પર મરી ગયેલા પડ્યા હતા. એટલે એવાના મરી ગયા બાપડા? અટક આવ્યું છે. આ તારી રાહુલિયા, હા જો રી બધી રાખવાની હોય વાત સાચી. આપણા દુશ્મન હતા એ વાત સાચી. હા. પણ મોણા મરી જાય ને તો એના ચેડે પછી રી ના રખાય હો. જાવું પડે લે, જાવું પડશે. જા વગર ના ચાલે. કેટલા હતા લ્યા રાહુલિયા? એ કાકા હા હું આઈટમ પડી રહ્યા હતા. ઓય ઉવે હોય તો કોઈ દેખાતું નહીં. હું આઈટમ ઓમ લોબા થઈને પડી ગયા હતા. કોણ કોણ હતા રાહુલિયા? હા શું કે છે? ગટુ પર હોતા હતા જોડે બેઠા બેઠા. ગટિયો હતો? ઉવે અલ્યા દુશ્મન તો પેલો ચમ નતો કહેતો તાણી. હું ભૂલી ગયો તો. અલ્યા રાહુલિયા, હા તી મને પેલા કીધું હોત તો સારું હતું. ચમ કાકા શું થયું? મને ચમ વ્યામ પડશે કા ગટીએ ને નક્કી કોઈ કડવું કર્યું છે. પણ કાકા મોહાણી એમ લઈ ગયા હોય તો શું મોહાણી એમ લઈ જાવ? માલુભા મરી જાત તે. આટલી વારમાં ચોકન લઈ જાવ. હાલ તો તું મારી કણ આવ્યો છું. મને બોલાવા તરત. ઉવે રાહુલિયા, હા આપણે પ્યાહીને એકલા મેલી નતું આવવાનું હોય કણ. મને ચમ વ્યામ પડશે કારે ફેરથી નક્કી કોક વાયને કર્યું લાગે છે. નક્કી વાયનો પ્લેન ના હોય અલગ અમન બેન જુદા કરવાનો. લેજે તું ફટાફટ પેલા પ્યાહી જોડે હેડ. પ્યાહી નહીં. યા બા અલે પ્યાહી તો આપણે જોતા હોઈએ. પ્યાહી ચો જતા રહ્યા? પણ એમ નહીં, ઓળી ખુલ્લી છે. પ્યાહી ચો જ્યાં? ઈકણ નહીં. સંપલ હોય પડ્યા છે રાહુલિયા. હા હવે તો નક્કી જે મગજમાં વ્યામ હતી ને એ પાક્કું થઈ ગયું. આ માલ્યો અને ગટિયા બેને કોક કર્યું લાગે છે. શું કર્યું છે કાકા?
ગેમ રમી ગયા હો આપણા અંગત ગેમ રમી ગયા મને વાથી શેટો મેલો પીહાઈથી અને વાયને બેને નક્કી કોક ગેમ રમી છે તો તમને ના ખબર પડે ઉકરા મેલવા પડી એકલા કાલે તું બોલાવા આવ્યો તો વાયકન કાલ ઉઠા પેલા મરી ગયા તાન કોણ મરી ગયું તું માલુભા આ તોય કણ જોવા જોઈ કણ કરશો તોય કણ મને શું ખબર નાટક કરી છી રાહુલિયા જો પીહાઈને કોઈ થયું છે ને તો માતાજીની શોકન કહું છું આખા ગામમાં મારાથી પુણ્યું કોઈ નહીં વળ્યા માલ્યાના વધા મેલું એ માલિક આવે છે એક્ટિંગ હારી કરજો હા અરે ગટે હું થયું છે માલઈને તું જે વેકણ આલ્યા હા અરે આ તો છોકરો કહેતો હતો કે માલે કોક મોડા થઈ ગયા છે અટક આવ્યું એટલે બોલાવા આવ્યો હતો અરે મારો ભાઈ મરી જાય એવો હતો ને તું આવ્યો છે કાળ ફૂટા ઓય ચમ આવ્યો છે કે જા હા આ ગટે ખાલી હમાસર લેવા આવ્યો છું અલ્યા તારા હમાસા નહીં જોતા અમારે આ હજી હમાસા લેવા દે હમણાં મારો ભાઈ જતો રોત માલે હારું છે ને વાહ ના હોય ત્યાં પાછો ના આવતો કાપી નાખ્યો ગટે એક્ટિંગ જીરી મસ્ત મસ્ત આ સ્ટાઈલ જાસી હવે જાસી ઓએ કાકા એ કાકા હા તમે ક્યારથી આડ્યા તે શું કહેતા હતા હું આમ કરી નાખું તેમ કરી નાખું કાપી નાખું ઝડી નાખું એ કંદન શું કર્યું યાર રાહુલિયા તને ઓમો ના ખબર પડે ઓય કણ આઈને જોઈ હું હમણાં કોક કર્યું હોત ને કે વાયન માર્યા હોત ને તો આરા એમ ના કોત કે પ્યાહી હોય કણસી તો જોયું હોય ને જોયું આ કેવું નાટક કરતા હતા અટો ખાઈ હોય મોણસને તો પછી દવાખાને ના લઈ જાય ઓય ઘેર લાઈન શું લેવા ઊંઘાડાય કાકા તમારી વાત તો સાચી છે અરે બે તી બે જુઠ્ઠું બોલું છી ઓય કણ રહીને આપણે વર રાખ ઓઠ રહીને તારા ચોકણ જોઈ છી પછી ચેડે ચેડે જઈએ અને પછી પ્યાહીની ખબર કરીએ કે પ્યાહું હોય કણસી પછી વાયન બેન તો હું જોઈ લ્યો એટલે આપણે સાચી વાતની ખબર પડે ને વે હમ તો રે બતા માલય હા બળું પાને જે આવે વે ગટઈ હા હું શું કહું છું સરપંચજી એનું કામ કરી નાખ્યું છે હાલો સરપંચ આવીએ જઈએ જોડો વાહ સરપંચ વાહ તમે કીધું તું એ કરી બતાવ્યું હો અરે કરી બતાવ્યું મેં તો પણ તમે ક્યાં ના આવો છો બે જણા અરે વાત કરો સરપંચ વાર લાગે કોઈ શું વાર લાગે કોમ થઈ ગયું ને આપણે અરે કોમ તો થઈ ગયું પાતા નહીં પહોંચો છો વેકન લાઈન જોયાસી કેવા પડ્યા જો કોમ કરી ગટાઈ હા હવે છે ને લાઈટ જલ્દી લાઈટ ઓવે બરાબર છે સરપંચ બરાબર છે બધું કમ્પ્લીટ ગોઠવીને બેઠો છું ખાલી સોપ પાડી નો શેડા દડાડવાના છે અરે હડો તાણી ચાલુ કરો કર્મો તો સોપ પાડી આવો તમે જો લે કરી ચાલો સરપંચ કર્યું સારું છે અડાડો અરે ગટે તમે સોપ પાડી ના આસો અરે પાણી ના આવશું સરપંચ કમ્પ્લીટ સિસ્ટમ લાઈટ આવતી નહીં હવે મને શું ખબર સરપંચ હા, મને ખબર પડી હતી ગટે હા ચમ લાઈટ આવતી નહીં ચમ અરે આપણે પેલી દવા હુંગાડી ને તે બે ફોન થઈ ગયા છે એટલે ખબર જ પડતી નહીં સરપંચ જેવું નહીં હોય શું હોય છે તા ઘણા મોટા સરપંચ છો તમારા ઘરમાં જ લાઈટ નહીં તો પછી ગામમાં શું લાઈટ આવે બોગા લાઈટ ચાલુ છે ગટે સાલું હતી ચાલુ છે લાઈટ તો એટલે ઘટે વાને પેલા ફોનમાં લાવ પછી લાઈટ ની ખબર જ પડશે ને અસર જ થાય હા એટલે સરપંચ શું કરવાનું ભણમાં લબા અરે ગમે તે પાણી સોટો હું લેતો આવું.
માલે વર રાખજો ને કે બધું ફોનમાં આવે ને પછી ચાલ્યા નહીં રોય પછી ઓએ સરપંચ કોઈ ચી હરખી ના છોટો હા છોટો અને તમે ત્રણ જણા મારા ઘેર જમા આલ્યા પેલા આજુબાજુ જો ઘર કોનું છે અને બાલિયા સરપંચ તારા ઘેર હું ચાલી આવ્યો લે એ તો ઈમ છે તાણા અલ્યા મન ચમ બોલ્યો છે અરે કઈમાં આયા છો તમે બરાબર ના અલ્યા પણ હું તો ઘેર ઊંઝો તો હોય ચીવરી આવ્યો અરે ઉભો રહો, તારી તો હાલત વાત છે સરપંચ હવે આવશે એટલે બાલે શું છે આર્યું અરે આ શેડા છે એટલે સીના સીના જોડ્યા હિલા તમે તને નહીં કહેવાનું હાલ ખબર પડી જાય અરે સરપંચ પણ તમે આ શેડા ચમ જોડ્યા છે એટલે સરપંચ તમે વાયર પર લાગીને જજો હા અરે ઘરનો વાયર છે મારા અરે ડુપ્લિકેટ વાયર છે કરંટ નહીં આવતો અરે ગટે કમ્પ્લીટ કરંટ આવે છે કાઢજો ચેક કરજો તમે આવે છે કરંટ હેલો સરપંચ શું થયું અરે કશું લાઈટ જ નહીં આવતી આ તો ખાલી એક્ટિંગ કરતો તો એક્ટિંગ હવે માલે પકડજો અરે માલે કશું લાઈટ આવતી નહીં આવે છે ના ના ગટે નહીં આવતી ના ના એક્ટિંગ કરી યાર એક્ટિંગ કરો ઓ એક્ટિંગ જ કરું છું સાચું કહો અરે હાથું તમને નહીં મને તું પકડો ગટે કેવું રહ્યું શું ને મારા ભાઈ બોજો શું હોય હા ખબર નહીં પડતી અરે દુશ્મન છે આપણો ભાઈ ના હે લે સરપંચ કરંટ આવે છે શું બકાવો છો તો પછી વાને કેમ આવતો નહીં આપડી કે મોટી લાગે છે લાગે મને સરપંચ મને છોડી મેલો હું ક્યાં જતો રહું આપણે દુશ્મન નહીં આપણે બધા ભાઈબંધ હા, દુશ્મન નહીં તમે તો બે જણા ભેળા છો એટલે જબર દુશ્મની નિભાવો છો અરે સરપંચ આપણે રાગ કઈ નાખે રાગ સરપંચ લાવજો તમે વાઈકણ આવડતું નહીં અરે તમારે ગટઈ લે માર ભાઈ આપણે કરંટ આવે તો વન કરંટ જ નહીં આવતો ભગવાન માં અમાર હંગાત છી જો અમન કરંટ ના આવે અરે ગટે લાગે તમે ચોફારખી નહીં પાડેલી અરે પાણી આવે તો શું કમ્પ્લીટ છે તો પછી લાઈટ કેમ આવતી નહીં વાને તમાર બોળ જ ભમરાડું છે આ તો પછી આપણો છી લેવા આવે છે એટલે તો શું ભમરાડું છે બોળ સરપંચ હવે છોડી મેલો ના છોડવો તો નહીં તને સરપંચ 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 વાહ કરંટ નહીં આવતો ને મને ગલ્લો કરીને દશી કરવો છે બરોબર છે વર્તી પડો ઉભા રહો લે હાખો એટલે તમે ત્રણ જણા થઈને માર મને એકલા ગલ્યો કરવા આવો ઓએ એટલે પેલા છોડી તો મેલો ના તને નહીં છોડવાનો તારે પેલા બોધી નથી રાખવાનો છે ને અમારી આબરૂ પાછી લાવવાની છે અરે તમે પાછાલી ખાલી મને એકદમ છૂટો કરો અરે સરપંચ વાતો નહીં કરવાની તમે તારું ગલ્યો કરો ઓય પેલી મગા તો રીસોળી થા 180 ડિગ્રી રીસોળી થા મને ગલ્યો નહીં ખાતે અલે તું કોને પકડી લાવવાનું કીધું છે અરે આપણે ભમરાડા સરપંચ લાગે છે ઓનો ઘોણું સોંપડું છે અરે ગોહ ઉપર તો જલ્દી વીજળી પડે છે ખબર છે ને તો લાઈટ તો પેલા આવે વાલે આ શું કરજો તમે ખાલી મને એકદમ નો છોડી મેલો કરંટ કેવો આવે છે ને ગલ્યો ચેવી થાય છે ખાલી છોડી વતાળો માં ના છોડવો તો નહીં હમ મુર્દો કેમ ના લે કટાઈ ચેલેન્જ આલે આરો છોડવાની ચેલેન્જ આલે છોડી નાખો છોડી નાખો એટલે તમે બીવો છો એટલે મને છોડતા નહીં લે અરે આમી દિવસ અમે બીકર અરે યા બીકર બોજો પોરે જે અલે નહીં છોડવા લે અરે સરપંચ તમે શેટા રહેજો અલે છોડો લે અલે આવરી ચાની વાત નું પાવર કર્યું છે છોડી નાખો તમે નહીં
આમાં હું છોડું સરપંચ કને કરંટ આગળ જતો હે તું પેલા જોવું તો કે કને કરંટ આલી છે લે હે ખાલી મેલ એકદમ મેલ મિલવાન નહીં અલ્યા તમે મને એકલાને પહોંચો ને તમે કરંટ આલતા હતા અલ્યા બળુભા આ મારવાની વાતો કરી લે તું કે આ અમન મારવાની વાતો કરી આ એક હાથમાં આખા પમાવું છું અરે મને મારવાની વાતો કરી લે અમારા વાહ વાળાને મારવાની વાતો કરો લે કાતા ખાઈ જાય તો માન બળુભા ખાલી ઘડીક ના આવત કે ઘડીક તે કાઢા તો હું પાછી નાખું હજી ચોટી એમ જોશે ભજી નાખો ના ફૂલમાં નહીં ખાતા બળુભા અરે મને સીધે પહોંચે અને મને કરંટ આલતા હતા પણ બળુભા ભગવાન મારા અંગે થયો મને કરંટ નતો આવતો ભગવાન નહીં હું હંગાત હતો પેલી પાછળ બેઠો વાયર હું છોડતો હતો હે ઓય હું તાચી રહ્યો જેવા તમને કરંટ આવવા જોઈએ ને એટલે વાયર છોડી નાખું અને જેવા વાયર કરંટ હાથે નાખી બાલવા જોઈએ ને એટલે હું વાયર અડાડી દઉં વાહ 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 બળુભા વાહ અરે કાળ મુઠા તું ચી વખત આવી ગયો કાળ મોટો તો ઘણો ખરાબ છે તને તો ખબર જ નહીં હોય બન્યા જુદા પાડવા માટે મારા ઓળશે ને જેવો પ્લેન વાપર્યો છું હોય એને એટલે બળુભા શું પ્લેન વાપર્યો તો હોય ને આર્યન માર્યો ત્યાં મને અટક આવ્યું છે એમ કરી શેટાનો ઠેડાઈને પડ્યો તો તે મારો છોકરો અહીંથી જાતો તો ને તે મહિના મનમાં બાપડાને હાસુકલું અટક આવ્યું છે તે મને આવીને કીધું તે મુએ કીધું બાપડાને અટક આવ્યું છે લાઈ જવા દે કીધું આપણે કીધું કાયમની રીસ નહીં તો કીધું જવા દે મોણા મર્યા છે તો એના પર રી ના કરાય ના વાત સાચી છે તે હું બોલાવા ગયો તે મારો વર્ષો મન ચેવો બોલવા માંડ્યો આપણે તો દુશ્મની છે ને તમે ચમ યાર મને ખબર પડી જ પછી મને ખબર પડી પીહાઈ કે મોણાને અટક આવ્યું હોય ને તો બાપાને દવાખાને લઈ જાય ત્યાર કોણ બે આવી રે અરે બળુભા તારે મુજે ઘેર આવીને ઊંઝો તો અને વાસો ખુલી એટલે ડાયરેક્ટ કોઈ જતો એટલે લે મારા ગાચું કર્યું કે સરપંચ તમે એટલે મેં જો હા મારા ઘેર ઉભા છો તમે હજી અરે આ પેહાઈનો હાથ છે ત્રણ જણા પેલો છોડશો તો એની છૂટે ગામના સરપંચ ને શરમ આપી જુઓ તમે શરમ આપી જુઓ લ્યા આઈતા લડાઈ લ્યા યા લડવું હોય ને તો યાર આમ ખુલ્લી સાટી કરે હમું આવી જવાનું હોય લ્યા લડવું હોય તો આઈતા માય કાંગલી ગોળે ના બાનું હોય આયા તા પણ કોઈ હોળ્યું નતું એટલે મારી વાત સાંભળો ખુલ્લી ચેલેન્જ બતાવો પાછા મંડી સળે અરે ગટાઈ મારથી ન્યાના છો મને 180 ડિગ્રી રીસાળે છે અરે મને 105% ડિગ્રી રીસાળે છે વાત કરો તે કમ નહીં કોઈ અને આ મારી વાત સાંભળજો આજ નહીં તો કાલ નહીં તો પમદાડ પણ તમે ઊંઝા પાડ્યો એટલે પાડ્યો ઓ ગટાઈ પાડવા તો સી હોય એમ એટલે તમે અમને ચેલેન્જ આલો છો અરે ખુલ્લું ચેલેન્જ અરે અમે એ ચેલેન્જ આલો તમે ત્રણ અને અમે બે તમારમાં તાકાત હોય ને તમે પાણી બતાવો અરે જોઈ લેજો ઈ તો અને આ તાકાત હોય ને તો ધોળા દાડે આવજો અને આ સાટી ઉપર વાર કરજો ચેડેથી ના આવતા ન પછી અરે ચેડેથી આવે બીજા આ નહીં ઓય ન પછી આ જીવતે જીવ ભોયમાં ભંડારી નાખો ખબર તો છે ને અમાર વાહવાળાની અરે જોવા ભાઈમાં કોણ જાય છે હવે અરે ગણી 10 જણાથી તમારા વામન હું લેવું ઉંદડી આટલા બધા તમાર હોસિંગ પણ કશા કોમના નહીં એકે આવી છે વેકર એકે આવી છે ઓવે આ ત્રણ જણા નહીં ઉભા મે ત્રણ જણા કાપી છીએ ખાલી બળુભા કોઈને આપણને ચેલેન્જ આલ્યું છે કે તમને અમે ઊંચા પાડશો અલ્યા તમે પાડીને બતાડો હલો અમારે જોવું છે ને તમને અડવું નહીં હાર તાન જોઈ લેજો તાન હા બળુભા હડો કે આઈ જાજો તાન તમારે જોવું હોય તાણે અરે જોઈ લેજો ને હાથમાં લેજો ને કે ઉપર એ ઓશો ની વતાડવાની જો ઓશો પાછી જો લડવું હોય ને તો ઘેર આઈ જાજે પછી તારે જોવું હોય તો અરે જોઈ લેજે વાત કરી છે તે કોઈ ગોઠે નહીં કોઈ મને પકડી રાખો ને કમળા હાલ પકડવું થઈ જાય મારા હાથે પણ ખાલી બે દાડા ખાઈ જો ઘેર જઈને તગાલા કરવાના હા ઘેર જઈને જો ચડો જો ઉપડો અરે આ જોઈ લેજો આ ગોઠ જ ની પાછા અમે ગોઠ જ નહીં ભલે તઈ ના રહ્યા ભલે ખોખલા કરી રહ્યો પણ ગોઠો તો ની પાછા સરપંચ શું કીધું છો ના ના ગટે આવે તો કાપ ફૂલે ફૂલ આબરૂ સવાલ છે હો. ઓવે ગટે મેલવા તો નહીં હોય એમ હા આજ નહીં કાલ પણ ઊંઝા પાડવા છે ઓવે વાનો પાવર વધી ગયો છે હવે